રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે અને ઘટના અટકાવવા માટે રસ્તાઓ પર સ્પીડ બ્રેકર મૂકવા માટે હવે માંગ ઉઠી રહી છે। અકસ્માત કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે, સાથે વાહન ચાલકોનું લાયસન્સ પણ રદ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી। અમરેલી જિલ્લાના લોકોએ કડક કાર્યવાહી કરવા માટે માંગ તંત્રને કરી છે। રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થયો છે, જેના પગલે નિર્દોષ લોકોના જીવ હોમાઈ રહ્યા છે। ત્યારે આપણે અત્યારે અમરેલી જિલ્લામાં છે ને અમરેલી જિલ્લાના લોકોને પૂછીશું કે હિટ એન્ડની ઘટનાઓ બની રહી છે, આ ઘટનાને અટકાવવા શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ। ત્યારે બાપુ, હિટ એન્ડની ઘટનાઓ છે જેમાં નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે, શું કરવું જોઈએ? આની અંદર સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જ્યારે પણ આવો ગુનો બને ત્યારે એનું પોતાનું લાયસન્સ રદ કરવું જોઈએ, આરટીઓએ કડકમાં કડક દંડ કરવો જોઈએ અને જે જગ્યાએ રસ્તાની વચ્ચે જે વળાંક હોય એ બધા ટર્ન દૂર કરીને જરૂર હોય ત્યાં બમ્પ મૂકી અને આવો બીજી વાર પ્રયાસ ન થાય માટે કડકમાં કડક કાયદાનું ભાન થાય તેવા શિક્ષાત્મક એની માથે પગલાં લેવા જોઈએ। પછી જે અકસ્માત આવો કરે છે તેમના લાયસન્સ રદ થવા જોઈએ, શું કહેશો? હા, એના લાયસન્સ ચોક્કસ રદ થવા જોઈએ। એના લાયસન્સ 10 વર્ષ સુધી રદ કરવા જોઈએ। એને કોઈ પણ સેકન્ડ ડ્રાઇવિંગ કરી ન શકે તેવી કાયદામાં જોગવાઈ હોવી જોઈએ। ત્યારે લોકો છે તે અચાનક જતા હોય છે અને આવી અકસ્માત બનતી હોય, ત્યારે વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ, વાહન ચાલકોને જપ્ત કરવા જોઈએ કે દંડ કરવા જોઈએ, શું કહેશું? એનું વાહન પ્રથમ પહેલાં જપ્ત કરી લેવું જોઈએ, એનું લાયસન્સ રદ કરવું જોઈએ અને એની માટે જે પરિવારને જે કાંઈ ઘટના બની હોય એને પૂરેપૂરું વળતર એ પાર્ટી ચૂકવે એવા પ્રયાસ કરવા જોઈએ, જેથી કરીને બીજી વાર આવા ગુનો ન કરે। આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા લાયસન્સ રદ થવાની માંગ થતી હોય, તમે શું કહેશો? હા, ચોક્કસ, કેમ નહીં। લાયસન્સ 100% રદ થવો જોઈએ અને મોટામાં મોટો એને દંડ થવો જોઈએ, આવું મારું માનવું છે। આવા અકસ્માત થતા હોય તો આ અકસ્માત અટકાવવા શું પગલાં લેવા જોઈએ? સૌપ્રથમ તો આ જે અકસ્માતમાં રોડ રસ્તા સીધા કરવા જોઈએ, સરકારને એમાં થોડું ધ્યાન આપવું જોઈએ અને આ જે આકસ્મિક થાય છે એના ચોક્કસ લાયસન્સ રદ થવા જોઈએ। આવી ઘટનાઓ બનતી હોય છે, નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે, ત્યારે તમે શું કહેશો? લોકો શું કાર્યવાહી થવી જોઈએ? લોકો ઉપર જે અકસ્માતના ભોગ જે બનનારા છે એમને સહાય મળવી જોઈએ। ગવર્મેન્ટ જોકે સહાય આપી રહી છે, તાત્કાલિક સારવાર પણ મળી રહી છે, પણ વધુમાં વધુ કડક પગલાં લે સરકાર તો આવા જે બને છે હિટ એન્ડ રનની ઘટના બને છે તે ન બને। નિર્દોષ લોકોના જીવ હોમાય છે આવી ઘટનાઓથી, ત્યારે વાહન ચાલકોનો પણ ક્યારેક વાંક હોય છે, આવા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? વાહન ચાલકોને તેમના લાયસન્સ રદ થવા જોઈએ, તેમની ઉપર જે કાંઈ દંડ આવે તે દંડ અને જે કોઈ ભોગ બનનાર છે એમને જે કોઈ સહાય જે મળવા પાત્ર છે એ કાયદેસર એની પાસેથી વસૂલ કરવી જોઈએ। અમરેલી જિલ્લામાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે ને થોડા દિવસ પહેલા ખાંભા અમરેલી રોડ પર એક આવી હિટ એન્ડની ઘટના બની હતી ને જેમાં નિર્દોષ એક વ્યક્તિનો ભોગ લેવાયો, ત્યારે સ્થાનિક લોકોની કહી રહ્યા છે કે આવા લોકો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, જે વાહન ચાલકો છે તેમના વાહનો જપ્ત કરવા જોઈએ, દંડ કરવા જોઈએ, લાયસન્સ રદ કરવા જોઈએ સહિતની વાત અમરેલી જિલ્લાના લોકોએ કરી હતી। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી।